ભૂલાય નહીં. ગોળની વાત તમને ખબર છે ને? એ અમે ગોળ દીધો લેજો નિભાવી, અમે ગોળ દીધો લેજો નિભાવી. તારો કોલ જારો લેસો નિભાવી, તારો કોલ જારો જોજો બોલ આપો છો. નિભાવી. એ હતા બાદ સોના પંખી નિહાળી, પંખી નિહાળીને જોઈ રહ્યા હો દેવડા, જોજો. ભલે હાલો. આય હતા બાદ સોના પંખી નિહાળી, અમારે મંદિરમાં જોતું જગાવે, અમારે મંદિરમાં જોતું જગાવે. અમે બોલ દીધો લેજો એ નિભાવે. તારો કોલ જારો લેસો નિભાવી, તારો કોલ જારો લેસો નિભાવી. मेरे जानो कोई जादूगर आयो. જાદુગર हाँ आया मेरे ए जानो कोई जादूगर आयो. ए जादूगर आयो ने जादू चलायो. जादूगर आयो ने जादू चलायो. ए અમે કોલ દીધો લેજો એ નિભાવી. તારો કોલ જારો લેસો નિભાવી, તારો કોલ જારો લેસો નિભાવી. અમે કોલ દીધો લેજો એ નિભાવી. અમે કોલ દીધો લેજો એ નિભાવી. તારો કોલ જારો લેસો નિભાવી, તારો કોલ જારો લેસો નિભાવી. જો દેવડા બોલ આપ્યો છે હો, હવે એને જરૂર નિભાવજો. ભલે હાલા, જરૂર નિભાવશું અમે. હાલો 501 રૂપિયો 501 રૂપિયો. ડાયરાને જય મુરલીધર. હું હરસુ રાહિર. 500 વીઘા જમીન, 40-50 દુજાણા અને ગામમાં આબરૂ જાજી હો.
અમે તો અહીંયા આવીને અમે ગમે ત્યાં રખડતા હોય. ઈ તરાવે ઓલી ભેહું ક્યાં ભેહું? ઈ ઓલી તરાવે રાખી હે. હવે 80,000 ની એગુકી ભેહું હે. કોક તમારો બાપો ઠોકી જાય છે. હવે આપા અહીંયા એકલી નથી, અહીંયા ઓલો પાડો એના રેઢે મૂકીને આવ્યા. પાડો એના ઘરનો મુખી કહેવાય, મુખી. એવું હે? હા. હવે રેડી લે. અને બાપા રામ રામ. હે રામ રામ દીકરાઓ રામ એ રામ. આપા રમો રમો. એ ગધા હા રામો નો કહેવાય, રામ રામ બોલાય, રામ રામ. એ આપા રામ રામ. ઈ રામ રામ. એ ભાંગી જાય બાપાના કાકા ગુડા. ઈ હાચું હો તમારું દીકરા. બે પેથા, બે પેથા. એ આપા આને કાઈ બોલતા આવડે. બે પેથા કે લે. હું રહ્યો એક પેથો મને કે બે પેથા. અરે ઈ કાકા તને એમ કે હેઠો બે. હેઠો બે. બેઠા, હા. હાલો કાકા બે ને બોલો હવે તે શું આવ્યા? આપા અમે તમને હે ને વાત કરવા આવ્યા હી. શેની વાત કરવા આવ્યા? આ આ હે એક- ને પેથીઓ હા. એમ કેતો તો શું શું કહેતો કહેતો તો? તો? ઈ એમ કેતો તો કે આપણે આપવાની ડેલીએ જાય તો ખરા, આપણને બીડી બીડી પાહે. બીડી? હા એવા બંધણ ક્યાંથી કર્યા? એ તો કેદુ ના પી. હે? હા હા. પણ બીડીમાં જાણી હે એવું ને? શું હે બીજો તો બીડી ખરા. એક જ છે મારી જોડે. આવડો મોટો ભાભો ને એક જ બીડી. એ ઓલા જંતીલાલની દુકાને જવાનું નથી, હવારે 25 જોડી લેવાની છે. એ જવાય ને તો. વેલું જવાય, ખબર હે આજ બિલિયામાં નાટક હે ઈ એ કાકા. હું ગયો તો હાંજે, પણ ઈ કે ઓલો વેપારી આવ્યો નથી ને એટલે હા. લેવાની નથી. હરસુરાપા તમે હવારમાં આવજો, 25 ની જોડી દઈશ તમને. હવે એટલે શું? અત્યારે એક બીડી છે. હા તમે બે એમ કરો કે તમે બે બાજો, હા. જે પહોંચી જાય ને એને બીડી પાવ. ઈ વાત સાચી તમારી બાપા. અમે સાચું બે ને? બાજી. હા હા બસ એમ કરો. આમાં કેમ એમ કે ખબર બાજી? કેમ? આ મને મારો દીકરો ઘીગોના વાટકા દાબી ગયો હે. ભાઈ એમ નહીં, હવારે તમને બેયને એකුકા ઘીકોના વાટકા દઉં હા તો બે નો ખાતા હોય તમે બે. હવે ઈ મારા ભાગનો દાબી ગયો. એને ખાટી સાઈસ જ દઉં. એવું હા હે? સાઈસ ની તો મારે માનતા હે, પૂછી જો. એ એટલે કે ને આવો ઘાટોણા જેવો થઈ ગયો હોત, બબે વાટકા કરતી જાય. બાઈ બાજુ હાલે હે. હવે ઈ કાઈ નથી કરવું. અમે તમારે ભાઈ બીડી પીવી છે ને? હા બીડી મારા આગળ જાણી એક હે. હા આપણે એ શરત નક્કી કરી હા. ઈ પ્રમાણે એક બીડી છે. હા. તમે બે બાજો, ઈ પહોંચી જાય એને બીડી દઉં. જોઈ લે કેનું પાણી કેટલું હે. કાંઈ વાંધો નહીં, ઠપકારો થાય તમ તમારે. હાલો. આજે સાહેબ, એમ તો બાજુ ભીડ પડે, ભીડ પડે. હા. જો ઘટપટ મારી લો, જો ડબલ વાટકા ખાઈ જાય ઘીકોરના. બાજુ હે હજી બાજુ હે. કાંઈ વાંધો નહીં, બાજો જોઈ ગયો. બે વાટકા ખર્ચી આવ્યો હવારમાં. એ કાંઈ વાંધો નહીં, હુંય હેને પાણી પીને આવ્યો. તું દઈ દઉં બીડી એને? ના હોય એમ નો દે હા એમ તો બાજો ઠપકારો. મરી જાય છે, મરી જાય છે. ઉત્તર ગગા મરી જાય છે. યા બાપનો દીકરો. એ મરી જાય છે, બાપના દીકરા વાળા મરી જાય છે. આ પાણી નું આવ્યું આપણું કામ. નો જ આવે ને સાઈ સુવારીના. બે વાટકા કીકર ખાધા આપા. બીડી ગદની એક હે. તારી બીવી હે? કા દઈ દ્યો, હું તો દુકાને ઠોઠા ગોતી આવું. હા. 501 રૂપિયો. ઓય જાય છે રણજીતભાઈ દુકાન ના, આગળ. ના, અહીંયા કાંટા નથી. ઓય ચંકીની દુકાન અહીં છે જા. ચાંદીની આવી છે, અહીંયા જ ભલે ઠપકાર તું એની મારે પહોંચી ગયો લે જવા દીકરા. હા ઘીગોરે જ હાચું હે. સાઈસુમાં શું હોય કાકા ઠપકારો. એથિયા પેથિયાના પાત્રમાં 501 રૂપિયો કાળુભાઈ આવ્યા છે રોહિશાળાથી જોવા માટે. એથિયા પેથિયાના પાત્રમાં 501 રૂપિયો આપે છે. 501 રૂપિયો મનસુખભાઈ ભનાભાઈ આપણા કાવર એથિયા પેથિયાના પાત્રમાં 501 રૂપિયાની ભેટ આપે છે. 501 રૂપિયો પ્રકાશભાઈ આમરોણથી જોવા આવ્યા છે. એથિયા પેથિયાના પાત્રમાં
501 રૂપિયાની ભેટ મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ એથિયા પેથિયાને. આપા આ પેથિયા બીડીનું બંધાણ કર્યું, બીડી તો હરકતી નથી. એને આવડે ઈ ઘીકોર ખાતા આવડે ખાલી એને. હા ને આ બીડીનો જાણ તો સાચો તું જ જો. હા. આ તો ઘીકોર કરશે ને હા. એટલે તારો ઉપર ચડી ગયો એમ જો. આપણે કાઈ કામ નથી હો. નથી જ ને કાકા, તું કામ આપણે અમને તો નથી ખબર. પાડી દે. હા બાજવામાં ક્યાં ગયો તો પાડી દેવાય ને. ભાઈ જા તું કાકા 2 વાર ભાઈ ગયો એમાં તું ઊભો રહી ગયો. હા બાબા અમે હે ને જી વાત કરો. વાત કરવા આવ્યા. શું પણ ગજનાવ બોલો ને આમ. આ પેથિયો એમ કેતો તો શું કહેતો તો? બાબા ઈ પેથિયો એમ કેતો તો કે અમે હે ને શેતલ નદીના કાંઠે હે ને હા ભેહું ચારવા ગયા હતા ને, હા પછી હે ને શું? આલણ બોન ભાત લઈને આવ્યા હતા. હા, ઈ તો આવે જ ને તમારી બેન ભાત લઈને આનંદ બોન. અને પછી હે ને અહીંયા ઓલો હે ને ગરીબ દેવરો આવ્યો તો. દેવડો આવ્યો તો. હા અહીંયા ગજનો શું કરવા આવ્યો તો? હવે ઈ બે વાતું કરતા હતા. શેની વાતું કરતા હતા? હવે કીજે. ઈ આ પેથિયાને ખબર હે. આપા અને મારો વારો કાઢ્યો. તું મોટો હો ને હા. એટલે શું એ આપા કદાચ ખાડા બારા થઈ જાય, હા. એકાદ બે ધોકા ચડાવે હા. તો આ ગઠોડામાં કાંઈ નો થાય, એટલે તારો બારો ચડાવ્યો એને. ઈ દેવરો એમ કહેતો તો કે વાતું કરતા હતા પૈણવાની. ખબરદાર. શેની વાતું કરતા હતા? પૈણવાની. હે? હા 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 જો આ વાત ખોટી નીકળી ને હા તો બે ના વાહા કાબરીના કરી નાખવાનો હો. જો આપા અમે ખોટી ના હોય હોય ને તો હાલો મારી ભેગા. કાંઈ વાંધો નહીં દીકરા મારા, આવ અત્યારે જ હાલો. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. હાલો દીકરા, હાલો હાલો હાલો. બેઠો ભેગો ને ભેગો. હાલો 1001 રૂપિયો શિલ્પાબેન ભરતકુમાર નીચી માંડલથી જોવા આવ્યા છે. 1001 રૂપિયો નિશાબેન ધર્મદીપ કુમાર. આલન તું આવી ગઈ આલન, પણ મારી માટે ભાત ન લાવી આલન. અરે દેવરા, ભાત તો તારી માટે કેવી રીતના લઈ આવું? તારી બેન રૂપાએ એવી હઠ પકડી કે આજે તો મારા ભાઈનું ભાત હું લઈને જઈશ, તો મારે કેવી રીતે ભાત લઈને આવું? આલન મને બહુ ભૂખ લાગી છે હો આલન. મેં શેતલ નદીમાંથી 2 ખોબા પાણી તો પીધું, પણ પાણી પીધે ભૂખ મટે ખરી આલન? મને બહુ ભૂખ લાગી હો આલન. એ પેથિયા જો જો કાકા ના ઈ છે ને કાકા બાપુ હે ને પીસા ખેરવી નાખશે. પૈસા કરી નાખ. હા આ બે છે તો ઈ જો. હા પણ તું એમ કર આપાને બોલે આવ જા. ના હો હું નો જાઉં, મને કાકા બીક લાગે. હમણાં મને કહેતો તો આવડો મોટો બાપો ને બીક લાગે તું કાકા બીડી પી ગયો તો હું બી ગયો. એમ. હા તો એમ કર આપણે બે જાય આપાને બોલાઈ આવી કરાવી સાચું. હા કોણ હે હા, એમ. ખોટી ના કેતો તો ખોટી હે? ના કહેતો તો. હાલ 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 હાલ. બેઠો ને બેઠો. ભેગા ને ભેગા. આલન તું હવે જટ ઘરે જા અને મારી બેન રૂપાને કહેજે મારી માટે ભાત લઈને આવે હો. મને હવે બહુ ભૂખ લાગી છે આલન, મને બહુ ભૂખ લાગી છે. ભલે દેવરા, હું અત્યારે જ જાઉં છું. તારી બેન રૂપાને ભાત લઈને ઝડપથી મોકલું છું, એમાં શું? ભલે આલન. ક્યારનો ભૂખ્યો થયો હશે ભાઈ, તો લે ભાઈ આ વડલાના છાંયે બેસીને ભાઈ ભાત ખાઈ લે. બહેન તું ભાત લઈને આવી ગઈ બહેન? હા ભાઈ. બહેન ભાતમાં શું લાવી છે બહેન? ભાઈ ભાતમાં બાજરાનો રોટલો ને લીલુંછમ મરચાનું આથણું, તો લે ભાઈ આ બાજરાનો રોટલો ને લીલુંછમ મરચાનું આથણું ભાઈ ખાઈ લે. લે ભાઈ. બહેન
એ તો મને બહુ ભાવે હો બહેન. હા તો ભાઈ ખાઈ લે હાલે ભાઈ. બહેન મને ક્યારની ભૂખ લાગી છે બહેન. મેં શેતલ નદીમાંથી 2 ખોબા પાણી તો પીધું, પણ પાણી પીતે ભૂખ મટે ખરી બહેન? ના ભાઈ નો મોટે હો. સાચી બહેન. વાત તારી. બા શું કરે છે બહેન? એ તો કે ભાઈ બા મંદિરે ગયા છે. હાલો આપ તમે અમને ખોટી ના કહેતા હતા ને. આ જોવો, આ તમારી દીકરી આલા, આ દેવરો. જોવો જોઈ હા તમારી વાત તો દીકરા સાચી હો, સાચી જોઈ અમે અમારી ખોટું વાત. બોલી જ નહીં ને. પણ તમે જોવો તો ખરા આલણ અને દેવડો છે ને. હા હા, આ રહી આલણ, આ દેવરો, આલણ, આ દેવરો. દેવરો. તમે બે રિયાન ગઠોડા હો. ના ના, અમે ક્યાં આ જો ગઠોડા. ગામ કોક મને હારા એક દીએ ને તો બે દઈ દેવા, એ દઈ જ દેવાય, રખાય જ નહીં. બે દઈ દેવા હે. હા. એટલે મને તમારો પર વિશ્વાસ ન આવે. પણ મારે જોયા જોવું જાવ પડે. ઈ છે હાલો ને કાંઈ દેવ. વાંધો નહીં, મને જવા દ્યો. બા, બે દિયો તો આવા આવે નહીં હો. તમારામાં નો પતે. હા એ મારો કીધું વાત તો તમારી સાચી હો. હા. આ દેવડો જ છે. દેવરોજી હવે આ જોવા દે. ઈ હાલણ બોન. હે આમ આવો તો. કા આપા? આમ આવો તો, આમ આવો તો. આ શું થયું? આમ જોવો તો. આ દેવડાની બેન રૂપા હે. નો હોય. હા આપા. ચડાવો. ના, ના, હકાર્યો. આ હું નતો કેતો. કોણ આ કહેતું તું? બેઠીઓ કેતો તો કે આ હે ને આલણ ને દેવરો હે. આપા કીધું તો? આ રોલ બદલાઈ ગયો હે. હું એમ નહોતો કહેતો પણ એ કાકા થયો એમ નો કહેતો. કહેવાય. આપાની આબરૂની માં વેચાઈ જાય. હવે તમે કાકા. એ આબરૂ આ વાળા જો બેડા એ. થાવ એટલે હા, આપાને હાલો, હાલો, ધોળામાં હાલો, હે ને દીકરો ધૂળ પડે, ધૂળ. દેવડા તું શેતલ નદીના કાંઠે ભેંસો ચારવા જાસ, એ વાત સાચી? હા આપા, હું શેતલ નદીના કાંઠે ભેંસો ચારવા જાઉં એ વાત સાચી છે આપા. તું અને આલણ શેતલ નદીના કાંઠે વાતો કરો એ વાત સાચી દેવડા? હા આપા, હું શેતલ નદીના કાંઠે ભેંસો ચારવા જાઉં ત્યારે તમારી આલણ મારી માટે ભાત લઈને આવે છે આપા, અને અમે બંને બેઠા બેઠા વાતો કરીએ છીએ. પણ એમાં ખોટું શું છે આપા? દેવડા આલણ એક માલધારીની દીકરી છે અને તું એક ગરીબ કંગાળ માણસ. ગામમાં મારી આબરૂ જાજી છે. તું અને શેતલ નદીના કાંઠે વાતો કરો છો, ત્યાં મારી આબરૂની ફતેજી થાય છે. માટે આજથી તું શેતલ નદીના કાંઠે ગયો છો તો હું તારા જીવતા ચામડા ઉખેડી નાખી, ચામડા. ભલે આપા, તમે ના પાડો છો તો આજ પછી હું તમારી આલણ સાથે ક્યારેય વાત નહીં કરું આપા, ક્યારેય વાત નહીં કરું. હવે હું તને ચોખીને ચટ ના પાડું છું કે શેતલ નદીના કાંઠે તું ક્યારેય ભેંસું ચારવા નહીં જા. આપા જોયું બહેન રૂપા, આલણના આપાએ મને કેવો ઠપકો આપ્યો હે? હા ભાઈ આપણે ગરીબ છે ને એટલે તો આવા વેણ વીરા આપણે આજ સાંભળવા પડે છે વીરા. પણ બહેન આ વાતની જાણ તું ઘરે જઈ બાને ન કરતી હો, નહીતર બાના રુધિયાને ખૂબ દુઃખ લાગશે હો બહેન. હા ભલે ભાઈ, આ વાત હું ઘરે જઈને બાને નહીં કરું વીરા. તું જરાય ઉપાધિ વીરા નો કરતો, આ વાત હું બાને નહીં કરું વીરા. પણ બહેન મને તારા ઉપર વિશ્વાસ નથી આવતો બહેન, ભાઈ, મને તારા મારા ઉપર ઉપર વિશ્વાસ વિશ્વાસ નથી રાખ આવતો. ભાઈ. નહીં નહીં બહેન, ચાલ હું પણ તારી સાથે ઘરે આવું. ચાલ ચાલ બહેન, ભાઈ. ચાલ. હાલો, ઉમિયા યુવક મંડળ બિલિયાના સંગાથે આપણે સરસ મજાનું નાટક માણી રહ્યા છીએ. શેતલના કાંઠે આલણ અને દેવરો. હજુ તો ઘણું બધું બાકી છે એટલે વચ્ચે ઊભા ન થશો એવી આપ સૌને નમ્ર વિનંતી છે. ચા પાણી પીવા હોય તો પી શકે છે, પણ આજુબાજુ ડિસ્ટર્બ ન થાય એનું આપણે ખાસ ખ્યાલ રાખીશું. તો આ નાટક ભજવવા માટે ઘણા બધા મિત્રો, ગ્રામજનો અને નામી અનામી લોકોએ આપણને સાથ અને સહકાર આપેલો છે. તો આજના તકે એમનો આભાર માનવો, આભાર વ્યક્ત કરવો પણ ખૂબ જરૂરી છે. આપણે જે સાઉન્ડના સથવારે સરસ મજાનો અવાજ સાંભળી રહ્યા છીએ એ સાઉન્ડ સિસ્ટમ માટે વિશાલભાઈ, રમેશભાઈ સાણંદિયા, વિકિનભાઈ, પ્રાણજીવનભાઈ સાણંદિયા અને નિલેશભાઈ ભગવાનજીભાઈ ડોરી
ઉમિયા યુવક મંડળ એમનો આભાર માને છે. આપણા માટે જે પાણીની પીવાના પાણીની વ્યવસ્થા છે એ જોગમાયા વોટર સપ્લાય તરફથી તદ્દન ફ્રી આપવામાં આવેલી છે. તેમજ આ જે રંગબેરંગી ડ્રેસ નાટક માટે આપણને હંમેશા ફ્રી આપે છે એવા બહુચર ચોલી મોરબીનો પણ આ તકે આપણે આભાર માનીએ છીએ. આ ઉપરાંત જે સ્ટેજ અને મંડપ સર્વિસ છે એ રમેશભાઈ અને જાદવજીભાઈ પણ નવરાત્રિ હોય કે ગામનો કોઈ પણ કાર્યક્રમ હોય હંમેશા એ તત્પર રહે છે. તો આ તમામ લોકોનો આજના તકે શ્રી ઉમિયા યુવક મંડળ બિલિયા એમનો ખૂબ ખૂબ આભાર માને છે. આ ઉપરાંત જે આપણા યુવા મિત્રોએ આ સરસ મજાનું આયોજન કરેલું છે એમના માટે કાલે નાટકમાં રહેલા મિત્રો એમની સાથે સંકળાયેલા જે યુવકો છે એમના માટે આવતીકાલે જમણવારનું આયોજન કરેલું છે. તો શ્રીજી ઇમિટેશન એન્ડ કટલેરી ચેતનભાઈ ગામી સમજુબા વિદ્યાલયની બાજુમાં એમની શોપ આવેલી છે. એ ચેતનભાઈ તરફથી આવતીકાલે આ નાટક મંડળના તમામ સદસ્યોને બપોરે જમણવાર છે. એટલે નાટક મંડળના તમામ સદસ્યો આવતીકાલે આવતીકાલે સાંજે ચેતનભાઈ ગામી તરફથી નાટક મંડળના તમામ યુવકોને માટે જમણવાર ગોઠવેલો છે. તો આ તમામ વ્યક્તિઓનો આ તકે ખૂબ ખૂબ આભાર. હવે જે આપણે ફાળો કરેલો છે એ ફાળાની યાદી આપ સમક્ષ ટૂંક સમયમાં આપણે રજૂ કરીએ છીએ. ખૂબ સરસ કહેવાય કે માત્ર 12 કલાકના ગાળાની અંદર 15 લાખ જેવી માતબર રકમ એકત્ર કરવી એ કોઈ નાની સૂની બાબત નથી. આપણે જાણીએ છીએ કે આજુબાજુના ગામની સાપેક્ષમાં આપણું ગામ છે એ ખૂબ નાનું છે. બીજા ગામની સાપેક્ષમાં આપણી વસ્તી ખૂબ ઓછી છે અને સાધારણ આપણે બધા વ્યક્તિઓ છીએ. તેમ છતાં 15 લાખ રૂપિયા 12 કલાકમાં એકત્ર કરવા એ ખરેખર બિલિયા ગામને ધન્યવાદ કહેવાય. અને આમે આપણે 2001 ભૂકંપ આવ્યો ત્યાર પછી આ નવા ગામમાં આવ્યા. નવા ગામમાં આવ્યા પછી આપણે લગભગ અનેક દેવસ્થાનો તૈયાર કર્યા છે અને એ એકેય જેવા તેવા નહીં. એમ નાના સૂના એકેય દેવસ્થાન તૈયાર કર્યા નથી ને એના માટે હંમેશ લાખો રૂપિયાનો ફાળો આપણે એકત્ર કર્યો છે. ખરેખર બિલિયા ગામની તમામ જનતાને ધન્યવાદને પાત્ર છે. જય બિલિયા ગામ. જે ફાળાની રકમની નોટ છે એ ઝડપથી અત્રે આપણે અહીં એમના નામાવલી છે એ આપી દઈએ. તો ફાળાની રકમની બુક છે એ ઝડપથી સ્ટેજ પર લઈ આવો.